સુરત મહાનગરપાલિકાની બેદરકારી ફરી એકવાર ચર્ચામાં આવી છે. અઠવા ઝોનમાં આવેલા અલથાણ વિસ્તારમાં ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં જોવા મળ્યું. ઢાંકણ વગરની ગટર હતી અને લોકો પોતાની ગાડીઓ, 2 વ્હીલર, 4 વ્હીલર લઈને જઈ રહ્યા હતા. ખુલ્લી ઢાંકણની ગટર પાસે કોઈ પણ જાતનું એસએમસીનો બોર્ડ કે ના કોઈ પણ જાતની તકેદારીના લખાણ હતા. લોકો બિંદાસ જઈ રહ્યા હતા. જો આજે વરસાદની આ માહોલમાં મોતનું મોટું જોખમ બની શકે તેવું છે. જો કોઈ અનિશ્ચિત ઘટના બનશે તો જવાબદાર કોણ? વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ટ્રાફિકમાં લોકો જઈ રહ્યા છે અને ગટરનું ઢાંકણું અડધું ખુલ્લું છે, અડધું બંધ છે અને કંઈ પણ ઘટના બની શકે તેમ છે. આ ઘટના એ સવાલ ઊભો કરે છે કે એસએમસીના દાવાઓ અને વાયદાઓ માત્ર કાગળ પર જ કેમ રહી જાય છે. 1 વર્ષ પહેલાં સુરતના કતારગામ ઝોનમાં ખુલ્લી ગટરમાં પડવાથી કેદાર નામના બાળકનું મોત નીપજ્યું હતું. તે સમયે એસએમસીએ દાવો કર્યો હતો કે શહેરમાં કોઈ પણ ગટરનું ઢાંકણું ખુલ્લું નહીં રહે. પરંતુ આજે પણ શહેરના અનેક વિસ્તારોમાં ખુલ્લી ગટરો જોવા મળી રહી છે, જેનો અહીં આ એક ઉદાહરણ સમાન વિડીયો સામે આવ્યો છે. હવે આ વિડીયો જોઈને તંત્ર જાગશે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.